નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 3માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 16 રાજ્ય સરકારનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. પહેલું છે કે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે? તો જવાબ છે સી, વિધાન પરિષદ. બીજું, નીચે આપેલા રાજ્યોમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો જવાબ છે બી, ગુજરાત. ત્રીજો, વિધાન પરિષદના કેટલા સભ્યો દર વર્ષે નિવૃત્ત થાય છે? તો જવાબ છે એ, 1/3. ચોથો, બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ છે એ, 60થી ઓછી અને 500થી વધારે નહીં. પાંચમો, ગુજરાતના રાજ્યપાલ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ? તો જવાબ છે સી, એ અને બી બંને, એટલે કે 35 વર્ષ કે તેથી વધુ હોય અને તે ભારતનો નાગરિક હોવો જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, ભવિષ્યમાં તમારા વિસ્તારમાં વિધાનસભાના સભ્ય તરીકે તમારે ઉમેદવારી નોંધાવવી હોય તો નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ? તો જવાબ છે ડી, એટલે કે ઉપરોક્ત તમામ, એટલે તમે ભારતના નાગરિક હોવા જોઈએ, તમારી ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તમે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતા હોવા જોઈએ નહીં. સાતમો પ્રશ્ન, રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોના દ્વારા થાય છે? તો જવાબ છે બી, રાજ્યપાલ. આઠમો, મુખ્યમંત્રીના કાર્યોમાં નીચેનામાંથી કયા કાર્યનો સમાવેશ થતો નથી? તો જવાબ છે સી, ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. નવમો, તમારે ગુજરાતની વડી અદાલત જોવી હોય તો તમે કયા શહેરની મુલાકાત લેશો? તો જવાબ છે બી, અમદાવાદ. 10મો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિધાનો વડી અદાલત માટે સાચા છે? તો જવાબ છે સી, 1, 2, 3, 4, એટલે કે 4 વિધાન. નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું, કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું, જાહેર હિતની અરજીઓનો નિકાલ કરવો અને નાગરિકોની અપીલોનો નિકાલ કરવો. હવે પ્રશ્ન 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, રાજ્યના બંધારણીય વડા ખાલી જગ્યા હોય છે? તો જવાબ છે રાજ્યપાલ. બીજી ખાલી જગ્યા, ઉપલું ગૃહ તો વિધાન પરિષદ, તો નીચલું ગૃહ તો વિધાનસભા. ત્રીજી, રાષ્ટ્રપતિ શાસન લાદે તે સમય દરમિયાન ખાલી જગ્યા રાજ્યનો વહીવટ સંભાળે છે? તો જવાબ છે રાજ્યપાલ. ચોથું, મંત્રીમંડળને રાજકીય, કારોબારી અને વહીવટી અધિકારીઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો જવાબ છે વહીવટી કારોબારી. કોઈ જગ્યાએ આગ લાગી હોય તો તમે તાત્કાલિક ખાલી જગ્યા નંબર પર સંપર્ક કરશો? તો જવાબ છે 101. પ્રશ્ન 3, નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, વિધાન પરિષદ કાયમી ગૃહ છે? તો ખરું. બીજો, વિધાનસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે? ખરું. આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમકુશળતાની સંપૂર્ણ અવસ્થા? ખરું.
રાષ્ટ્રકક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે? ખરું. ભારત દરેક રાજ્યને વિધાન પરિષદ હોય છે. ભારતના દરેક રાજ્યને તો ખોટું. પ્રશ્ન 4. મને ઓળખો. રાજ્યમાં મારી નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ કરી છે. તો જવાબ છે રાજ્યપાલ. હું રાજ્યની સૌથી મોટી અદાલત છું. તો જવાબ છે વડી અદાલત. હું તાત્કાલિક સારવાર માટે ઝડપથી આવતું વાહન છું. તો જવાબ છે એમ્બ્યુલન્સ. વિધાનસભ્યો મારા માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્નો પૂછે છે. અધ્યક્ષ એટલે કે સ્પીકર. હું સરકારનું સ્વતંત્ર અંગ છું. તો જવાબ છે ન્યાયતંત્ર. પ્રશ્ન 5. જોડકા જોડો. તો અહીંયા આપેલું છે વિભાગ અ, ઉત્તર અને બ. એમાં પહેલું છે કે મુખ્યમંત્રી. તો જવાબ આવશે કે મંત્રીમંડળના વડા. બીજું છે રાજ્યપાલ. તો જવાબ છે ઈ એટલે કે બંધારણીય વડા. ત્રીજું છે અધ્યક્ષ. તો આવશે બી વિધાનસભા સંચાલક. અને ચોથું છે ધારાસભ્ય. તો જવાબ આવશે એ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. હવે પ્રશ્ન 6. નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. પહેલું છે કે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. 180 ખોટું. વિધાન પરિષદ આંધ્રપ્રદેશમાં આવેલી છે. ગુજરાત ખોટું. આયુષ્માન ભારત યોજના કેન્દ્ર સરકારની યોજના છે. રાજ્ય સરકાર ખોટું. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. 5 વર્ષ ખોટું. પ્રશ્ન 7. પારિભાષિક શબ્દોની સમજ આપો. પહેલું છે ધારાસભ્ય. તો ધારાસભા. ધારાસભા એ રાજ્યની કાયદા બનાવતી સંસ્થા છે. તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ નાગરિકોની આદર્શ શક્તિ રૂપે કામ કરે છે. બીજું છે કારોબારી. કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. મંત્રીઓના નિયંત્રણ હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે. ત્રીજું છે ન્યાયતંત્ર. ન્યાયતંત્ર એ રાજ્યનું ત્રીજું અને મહત્વપૂર્ણ અંગ છે, જે લોકો વચ્ચે ઉદ્ભવતી સમસ્યાઓનો ન્યાયપૂર્ણ ઉકેલ કરે છે અને કાયદાનું પાલન કરે છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? તો જવાબ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે. બીજો પ્રશ્ન, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નામ જણાવો. તો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નામ નગરપાલિકા અને મહાનગરપાલિકા છે. ત્રીજો પ્રશ્ન, તમારા ગામ કે શહેરમાં સ્વચ્છતા નથી તો તમે કોને ફરિયાદ કરશો? તો જવાબ હું ગ્રામ પંચાયતના સરપંચને ફરિયાદ કરીશ. જો શહેરમાં હોત તો હું નગરપાલિકા કે મહાનગરપાલિકાના અધિકારીઓને ફરિયાદ કરીશ. ચોથો પ્રશ્ન, વિધાન પરિષદ કયા કયા રાજ્યોમાં છે? તો જવાબ વિધાન પરિષદમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં આવેલ છે. પાંચમો પ્રશ્ન, જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો,
જાહેર સ્વાસ્થ્ય સેવાઓનો સમાવેશ થાય છે. છઠ્ઠો પ્રશ્ન, ગ્રામ પંચાયતમાં સરપંચની મુદત પૂર્ણ થઈ હોય અને ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે? તો જવાબ, જ્યારે સરપંચની મુદત પૂર્ણ થઈ જાય અને નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતનો વહીવટ તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયુક્ત પ્રશાસક સંભાળે છે. સાતમો, ચીફ ઓફિસરે કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વહીવટદાર તરીકે કાર્ય કરે છે? તો જવાબ, ચીફ ઓફિસર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વહીવટદાર તરીકે કાર્ય કરે છે. હવે વર્ગીકરણ કરો. વસ્તી ગણતરી, શિક્ષણ, તાટપાલ, આરોગ્ય, રાષ્ટ્રીય માર્ગો, આંતરિક વેપાર. તો રાજ્ય યાદી અને સંઘ યાદી. તો રાજ્ય યાદીમાં આવશે શિક્ષણ, આરોગ્ય, આંતરિક વેપાર અને સંઘ યાદીમાં આવશે વસ્તી ગણતરી, તાટપાલ અને રાષ્ટ્રીય માર્ગો. બીજું છે શાળા આરોગ્ય કાર્યક્રમો, રાષ્ટ્રીય પરિવાર યોજના, જનની સુરક્ષા યોજના, સ્નેહ યોજના, બાલ સખા યોજના, આયુષ્માન ભારત યોજના 2018. તો રાજ્ય સરકારની યોજનાઓ કઈ? તો શાળા આરોગ્ય કાર્યક્રમો, બાલ સભા યોજના, જનની સુરક્ષા યોજના. કેન્દ્ર સરકારની યોજનાઓ તો રાષ્ટ્રીય પરિવાર યોજના, અટલ સ્નેહ યોજના, આયુષ્માન ભારત યોજના 2018. હવે પ્રશ્ન 10. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કારોબારીનો કાર્યો જણાવો. તો જવાબ, વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે. બીજો, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. ત્રીજો, રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. ચોથો, રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, વીજળી, સંદેશાવ્યવહાર વગેરે સેવાઓ પૂરી પાડે છે. નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે. સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે. રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. રાજ્યનું ન્યાયતંત્ર સમજાવી તેના કાર્યો જણાવો. તો ભારતના દરેક રાજ્યને વડી અદાલત છે. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. હવે તેના કાર્યો: નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું, નાગરિકની અપીલોનો નિકાલ કરવો, દીવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી, કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું. વડી અદાલત નજીરી અદાલત તરીકેની ફરજો બજાવે છે. જાહેર હિતની અરજીઓનો નિકાલ કરે છે. ત્રીજો, આરોગ્ય વિષયક રાજ્ય સરકારના કાર્યો જણાવો. સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે. તે ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરે છે. તે દારૂબંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ કરે છે. તે તાત્કાલિક સેવાઓ માટે 108ની યોજના ચલાવે છે. તે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાઓનું સંચાલન કરે છે. તે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરે છે. મેલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા તે આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે. પ્રશ્ન 11.
નીચે આપેલા કોષ્ટકમાંથી રાજ્ય સરકારને લગતા શબ્દો શોધી તેને ફરતે રાઉન્ડ કરી નીચે લખો. તો અહીંયા મેં રાઉન્ડ કરેલા છે: ચૂંટણી, ધારાસભા, સરકાર, મુખ્યમંત્રી, આરોગ્ય, કાયદા, વિધાન પરિષદ, રાજ્યપાલ, કારોબાર અને અધ્યક્ષ. અહીંયા નામ લખેલા છે કે આરોગ્ય, રાજ્યપાલ, કારોબારી, અધ્યક્ષ, ચૂંટણી, મુખ્યમંત્રી, કાયદો, સરકાર, ધારાસભા અને વિધાન પરિષદ. તમારા વિધાનસભા મત વિસ્તાર તથા ધારાસભ્ય કોણ છે તે લખો. મત વિસ્તારમાં સમાવેશ: તાલુકા કામરેજ. મત વિસ્તારનું નામ 158 કામરેજ અને ધારાસભ્યનું નામ પ્રફુલભાઈ પાનસેરિયા. 13. ગુજરાત રાજ્ય સરકારના મહત્વના હાલના હોદ્દેદારોના નામની પૂર્તિ કરો. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.